જગત લડો તો એને લડવા દો રે મને હરી ભજન આવું કરવા દો છોકરા બે હાલ કેટલી ટીમો મરી જા ચેડે ડોહો જીવત કાકો છો મોમો છો માહો છો ભણ્યો છો દીકરો છો વર છો લાડો છો આ બધું આવે એટલે થા કરે મરાય ઠૂંઠમ જાય એટલી કરા છેલ્લે લાશ થાય આ થવાપણાથી છૂટવો તો ગુરુના શરણમાં જવું બધું થાય મરીને પાછો ગોગ થાય બોલો ત્રણ ઈંટોમાં મારા બાજુ તમે આવો એ બાજુ શેદડે ગોગ બેઠા અને અમે એમ પૂછીએ કે આ શું બેહાડ્યું કાકો બેહાડ્યા તારો બાપો કાકો શું ફગરીઓ ખાય કો તો સાબડીઓ ઘરમાં લટકતી હોય જો રહોડો હોય અહીંયા અમે પૂછીએ કે આ સાબડી છે નહીં લટકાઈ કે કાકો બેહાડ્યા ધુવાણો ખાય બાપડો ત્રણ ઈંટો બેહવું પડશે તમારે મારે જો વાસના રહેશે તો ત્રણ ઈંટો બે આડીને એક ઊભી ત્રણ ઈંટોમાં આજ કાકો આવડા મોટા મકાનમાં નતા હમાતા તો ત્રણ ઈંટોમાં કાકો રહે અને રહેતા હોય તો ટોટિયાચી બાજુ પગ કઈ બાજુ લોબા કરે એ મને કહો અને ઓશંગુચી બાજુ કરે આજ આવડા મોટા ઘરમાં નતો રહી એક તો ત્રણ ઈંટોમાં રહે મારું કેવું એમ છે નારાયણ ત્રણ ઈંટો મારે તો છોકરા મર્યા ચડે ખાવા બદલે રોટલી નહીં લાડુ નહીં જલેબી નહીં દાળ નહીં પૂરી નહીં શાક નહીં ભાત નહીં આ મોયલું કોઈ છોકરા તમને ખવડાવશે નહીં આ નોરતની આઠે મેં ચોખા તે કાકો વાઈટ જો અહીંયા રહે કે નોરતની આઠે ફેર કઈ આવે એ પણ તમારે સ્ટીલની થાળીમાં નહીં આલે છોકરા પિત્તળની થાળીમાં નહીં કોહાડી વાટલામાં નહીં કે થાળીમાં નહીં પણ ઘર ઉપરથી લાવો નળિયું રોમપાતર આ કાકો રોમપાતરમાં ખાતા ઘેર એ પણ તમને કબીરજી કહે છે કે પેટ ભરીને મળશે માટે કબીરજી ના પાડે છે કે ફેર હોય આવવાની આશા રાખતા નહીં હો એના માટે આગળ શું કે છે આગળ દેવીને દેવતા પીર પેગંબર